એટલે ભાઈ થઈ ગઈ હરાજી ચાલુ હોય 9 સાડા 9 આસપાસ હાલે છે 400 450 500 સુધી જાય છે શું કેવું મધુ કાકા હા હા અમારે મધુ કાકા છે આપણે શું થાય 600 સુધી જાય આપણું શું થાય આપણે 1000 આજુબાજુ આવી જાય 1000 આજુબાજુ તો અમારે વયું થાય ભાઈ ડુંગળી જેવી છે ને અમારી બધા જોવા આવતા આગળ અમારે ડુંગળી કે ક્યાં ગયા આની ડુંગળી હા 1000 આજુબાજુ જાય હા વયું થાય એટલું કટ્ટા તોય ઘણા ભાઈ હા તો મિત્રો યાર વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં કહેતા હશો કે ભાઈ આ મવાતે સીધો ક્યાં ટપકી પડ્યો તો ભાઈ ડુંગળી બુંગળી વેચીને ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે આમ તો છેલ્લા 2-3 દીથી વ્લોગ નથી આવતા ત્યાં ભાઈ વ્લોગનો બનાવવાનો ક્યાં સમય છે યાર જો આ ડુંગળીમાં પડી ગયા બધી યાર બધો મેળ વિખાઈ ગયો તો ફાઇનલી કાલે આંતે આવી ગયો તો 407 રૂપિયા ભાવ આવ્યો આપણે 200 ને કંઈક ઉપર થોડાક મણ ડુંગળી થઈ છે 27 છેલ્લાથી આપણે બદલો કાઢ્યો તો એનો ભાવ 390 નો એક થેલો કંઈક 91,000 આસપાસની ડુંગળી થઈ 2 વીઘા આસપાસની જમીન જોકે અમારો આ મોટો વીઘો કહેવાય તમારા બધા વીઘા કરતાં યાર અમારો વીઘો હોય જોરદાર અને મોટો જબર જોરદાર શબ્દનો પ્રયોગ હું બહુ કરવા મળ્યો છું હમણાં આ એટલું પડું હતું વાઇડ એંગલમાં તો બહુ બધું લાગે પણ એટલું બધું છે નહીં કંઈ આમાંથી અમે એટલા જ પડામાંથી અમે 800 મણ ડુંગળી કાઢેલી છે પણ એ સફેદ હતી ને અત્યારે વાવેલી એટલે કે શિયાળું વાવેતરની હતી હાલો હવે ડુંગળી વાવવાની છે તો હવે આપણે આજે લોદર ને એ બધું લઈ લઈ આમાં થોડીક રાપ મારવાની છે અને પછી 500 દાંતી છે તે મારીને વાવણીની તૈયારીઓ કરવાની છે તો એ બધું જ આપણે હવે કરવા મળે નવેમ્બરનો એન્ડ થવા જઈ રહ્યો છે 26 તારીખ છે એટલે આપણે વાવી દેવું ફટાફટ બાજરો ને ડુંગળી ને એવું કંઈક કરવાનું છે ઘઉં ને જોઈએ છીએ હાલો ખાડું બાડું બધું નીકળી ગયું છે ભેહુંમાં તો કંઈ આપણે ગયા નથી ભાભા ડાયરો ભેહુંમાં ગયો છે અને આપણે આ બધું કરવાનું સારું હાલો તમે સબસ્ક્રાઈબ કરો અને આ થોડુંક ટાઢોળું છે ભાઈ ટાઢોળું મટતું ન હું ક્યાં કુમરા મારું છું યાર હા મારે આ ભરવાનું છે બરોબર છે થોડા થાય તો મારે વાવણી કરી જ નાખી છે શું વાવ્યું હોય છે કહું તમને ડુંગળી વાવી છે અને સીણા એવું કંઈક કહીએ કે જાહેર અહીં જે હોય કંઈક કર્યું છે અત્યારે તો એ તૈયારીઓ જ કરે છે ફૂલ વાહ બાકી સવારના 8 વાગ્યા છે મસ્ત એવું વાતાવરણ છે મેં કીધું કે વ્લોગની શુભ શરૂઆત કરી નાખાય હવે હલો ઇન્સ્ટાગ્રામ ઉપર આંટો મારતા હોય એટલે આ બધું તો ધૂંધળાઈ ગયેલું છે હું ભાઈ થપ્પો મારી દીધો લોદરોનો 4-5 ફેરા લોદર ના કર્યા ભાઈ હલો હવે કંઈક રાબ ગોચી કોક નહીં અરે મિત્રો તો યાર આમ નામ વાગી ગયા 4 હો પછી આપણે ડુંગળીનું કામકાજ પતાવીને રાહ પાકવાનું કામકાજ ચાલુ કરી દીધેલું અને આપણે ખડ ભેગું કરીએ છીએ કેમ કે આપણે ડુંગળીની આરવાર ખડનું એટલું બધું ઉત્પાદન કર્યું હતું ને મબલક ઉત્પાદન કરેલું ખડનું એ ખડ પણ બધું ભેગું કરીએ છીએ ઢીગલા કરીએ એમ ભેગું કરી અને બાપુ માકડીએ ચોટી જશે અને આ બાજુ રીંગણીમાં હાંકવાની છે ઓછી રામ પછી કંઈક દાંતીને એવું હાંક્યું ચાલો આપણે પેલા ખડ ભેગું કરી નાખીએ એમ કર્યું બાકી જમાવટ કરી હાવ ખેતરમાં ખડની તો મિત્રો યાર આમ નામ દી હાથની જો નીકળી ગયા ઘર બાજુ માકડી તો ભાઈ બહુ આવેલું હો ભેહું આવી ગયું છે બીજો કાંઈ વાંધો નથી દોવાનો પ્રોગ્રામ રાખેલો છે 5:45 થઈ ગયા આમ સુરત દાદા કેવા મસ્ત જોરદાર યાર
બાપા આ હાડા હાથ ક્યાં આવે નીકળો હવે ખાટુમાં હા ટાઈટ કેવી કાંઈ ફૂફાડા મારે વનરાત ને તો ઈ હું સવારમાં રાંઠ લઈને આવ્યો મેં કીધું હાલે કેમ નહીં હાલ હાલ આમ હાલ તારી ભૂલી થાય કીધું કે હાલ એટલે આપણે ટ્રાફિક જામ છે સવારમાં લા હોય ઉપાડો